જીએસટી વસ્તુ તેમજ સેવા કર. લેખક રાકેશ કુમાર. વાચક રાજેશ કવા. પ્રસ્તાવના. ભારતમાં 1 જુલાઈ 2017થી જીએસટી લાગુ થઈ ગયો છે. જીએસટી ભારતના કર માળખામાં સુધારનું એક ખૂબ જ મોટું પગલું છે. વસ્તુ તેમજ સેવા કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક અપ્રત્યક્ષ કર ઇનડાયરેક્ટ ટેક્સ કાયદો છે. જીએસટી એક એકીકૃત કર છે જે વસ્તુઓ અને સેવાઓ બંને પર લાગે છે. જીએસટી લાગુ થવાથી પૂરો દેશ એકીકૃત બજારમાં રૂપાંતરિત થઈ જશે અને મોટાભાગના અપ્રત્યક્ષ કર જેમ કે કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક એક્સાઇઝ, સેવા કર, સર્વિસ ટેક્સ, વેટ, મનોરંજન, વિલાસિતા, લોટરી ટેક્સ વગેરે જીએસટીમાં સામેલ થઈ જશે. એનાથી પૂરા ભારતમાં એક જ પ્રકારનો અપ્રત્યક્ષ કર લાગશે. ભારતનું વર્તમાન કર માળખું ટેક્સ સ્ટ્રક્ચર ખૂબ જ જટિલ છે. ભારતીય સંવિધાન અનુસાર મુખ્ય રૂપથી વસ્તુઓના વેચાણ પર કર લગાવવાનો અધિકાર રાજ્ય સરકાર અને વસ્તુઓના ઉત્પાદન તેમજ સેવાઓ પર કર લગાવવાનો અધિકાર કેન્દ્ર સરકારની પાસે છે. આ કારણે દેશમાં અલગ અલગ પ્રકારના કર લાગુ છે, જેનાથી દેશની વર્તમાન કર વ્યવસ્થા ખૂબ જ જટિલ છે. કંપનીઓ અને નાના વ્યવસાયો માટે વિભિન્ન પ્રકારના કર કાયદાઓનું પાલન કરવું મુશ્કેલ થાય છે. અપ્રત્યક્ષ કર ઇનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમ વ્યવસ્થામાં કર ભાર અંતિમ ગ્રાહકને વહન કરવો પડે છે, પરંતુ કરનું સંગ્રહણ કલેક્શન ઓફ ટેક્સ વ્યવસાયીઓ દ્વારા કરવામાં આવે છે. વ્યવસાયીને ખરીદવામાં આવેલા માલ પર ચૂકવવામાં આવેલા કરની ક્રેડિટ ઇનપુટ ક્રેડિટ મળે છે, જેનો ઉપયોગ તે પોતાના કરની ચૂકવણીમાં કરી શકે છે. આ વ્યવસ્થાથી કર ફક્ત મૂલ્ય સંવર્ધન, વેચાણ ખરીદ કે વેલ્યુ એડિશન પર જ લાગે છે. વ્યવસાયી ગ્રાહકથી કર સંગ્રહિત કરે અને એમાંથી પોતાની ઇનપુટ ક્રેડિટ ખરીદવામાં આવેલા માલ પર ચૂકવવામાં આવેલો કર ને ઘટાડીને બાકી કર સરકારને જમા કરાવે છે. પરંતુ વર્તમાન વ્યવસ્થામાં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન શુલ્ક, એક્સાઇઝ ડ્યુટી તેમજ સેવા કર, સર્વિસ ટેક્સ અને રાજ્ય સરકાર દ્વારા વેચાણ કર વેટ ઓર સેલ્સ ટેક્સ લગાવવામાં આવે છે. આ કારણે વ્યવસાયીને ઉત્પાદન શુલ્ક અને સેવા કરની ચૂકવણીમાં વેચાણ કરની ઇનપુટ ક્રેડિટ ખરીદવામાં આવેલા માલ પર ચૂકવવામાં આવેલ કરનો ઉપયોગ નથી કરી શકતો. આ કારણે વર્તમાન વ્યવસ્થામાં ટેક્સ પર ટેક્સ લાગી જાય છે, જેનાથી વસ્તુઓ અને સેવાઓની કિંમત વધી જાય છે. જીએસટી લાગુ થવાથી પૂરા દેશમાં એક જ પ્રકારનો અપ્રત્યક્ષ કર થશે, જેનાથી વ્યવસાયીઓને ખરીદવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ પર ચૂકવવામાં આવેલ જીએસટીની પૂરી ક્રેડિટ મળી જશે, જેનો ઉપયોગ તે વેચવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ પર લાગેલા જીએસટીની ચૂકવણીમાં કરી શકશે. એનાથી ટેક્સ ફક્ત મૂલ્ય સંવર્ધન પર જ લાગશે અને ટેક્સ પર ટેક્સ લગાવવાની વ્યવસ્થા સમાપ્ત થશે, જેનાથી ખર્ચમાં કમી આવશે. વર્તમાનમાં વ્યવસાયોને અલગ અલગ પ્રકારના અપ્રત્યક્ષ કરો, વેરાઓની ચૂકવણી કરવી પડે છે, જેમ કે વસ્તુઓના ઉત્પાદન કરવા પર ઉત્પાદન શુલ્ક, ટ્રેડિંગ કરવા પર સેલ્સ ટેક્સ, સેવા પ્રદાન કરવા પર સર્વિસ ટેક્સ વગેરે. આનાથી વ્યવસાયીઓને વિભિન્ન પ્રકારના કર કાયદાઓનું પાલન કરવું પડે છે, જે ખૂબ જ મુશ્કેલ તેમજ જટિલ કાર્ય છે. પરંતુ જીએસટી લાગુ થવાથી એમને ફક્ત એક જ પ્રકારના અપ્રત્યક્ષ કાયદાનું Sample complete. Ready to continue?